આજે તો બનાવવાના છે અળવીના પાનમાંથી અલગ રીતે ઢોકળા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. આજનો મિની વ્લોગ આપણો સવારના નાસ્તા સાથે ચાલુ થાય છે. નાસ્તામાં છે થેપલા છે અને ગરમા ગરમ ભાખરી છે અને ચા અને દૂધ. અને આપણે આવી ગયા છે કારખાને આવીને સરણ ઘૂંટવાની છે. તો સરણ ઘૂંટવાનું ચાલુ કરી દીધું છે અને પછી તો ઘડીક બોલાવી દીધી હરણ ઘૂંટવામાં બાકાજી કે. અને પછી તો અમારે અરવિંદભાઈ જો મળ્યા છે પટ મારવા હરણને. તો પટ હુકાય એટલી વારમાં લેવા ગયા છે ચા. તો ચા આવી ગઈ છે અને ચાલો હવે ચા પીવા બધા. અને અમારે ભગત પાડે છે ચાના ભાગ અને અમારે ભગત ચાના ભાગ જોખીને પાડે છે. તો વિડીયોને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ચાલો હવે આપણે ચા પાણી પી લેવી અને પછી જવાનું છે આપણે ઘરે. અને ઘરે આવ્યા હતા તો અળવીના પાનના બને છે ઢોકળા. તો અમારા ઘરે કેવી રીતે બને છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો બતાવું. તો આવી રીતે રગુ કાઢી નાખવાની છે પાંદમાંથી. તો એના માટે લઈ લેવાનું છે લસણમાં ખાંડેલું લાલ મરચું અને જીરુંના એડ કરી દેવાનું છે. હળદર એડ કરી દેવાની છે. ગરમ મસાલો અને સાથે મીઠું સ્વાદ પ્રમાણે નાખી અને પાણી નાખી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. અને આવી રીતે મિક્સ કરીને પછી ચણાનો લોટ લઈ લેવાનો છે. તો ચણાનો લોટ આવી રીતે આમાં નાખી અને પછી એને પણ આવી રીતે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. અને પછી આવી રીતે થોડો ચણાનો લોટ એડ કરતું રહેવાનું છે અને આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે. ગોળિયું ન રહે એવું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી બેટર તૈયાર થઈ જાય અને આવી રીતે ચણાના બેટરને સરખી રીતે બધા પાંદ ઉપર લગાવી દેવાનું છે. એક પછી એક પાંદ ઉપર. તો સરખી રીતે ક્યાંય બાકી ન રહી જાય એવી રીતે સરસ મજાનું બધા. અને પછી પાંદ ઉપર પાંદ મૂકી દેવાના. અને તમે કેવી રીતે અળવીના પાનના ઢોકળા બનાવો છો તો જરાક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આવી રીતે ઉપરા ઉપરી 2-3 પાન મૂકી અને બેટર લગાવી અને પછી આપણે આને રોલ વાળી લેવાના છે. અને રોલ વાળી અને પછી આને બાફવા મૂકી દેવાના છે. અને થોડી વાર બાફવા મૂકી દેવાના છે. અને પછી બફાઈ જાય એટલે નીચે ઉતારીને પછી આવી રીતે કટિંગ કરી લેવાનું છે. અને ઢોકળા કટિંગ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે કરવાનો છે ઢોકળાનો વઘાર. તો વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે અને રાઈ નાખી દીધી છે. અને રાઈ ફૂટી જાય એટલે પછી આમાં જીરું નાખી દેવાનું છે. અને આપણે કહેતા કે અલગ રીતે વઘાર કરવાનો છે. તો ચાલો તમને બતાવું કઈ રીતે અલગ વઘાર કરવાનો છે. તો આપણે આમાં હળદર નાખી દીધી છે. અને હળદર નાખ્યા પછી આપણે આમાં મીઠો લીમડો અને આમાં મુખવાસ આપણે નાખ્યો છે વઘાર કરવામાં. તો તમે આવી રીતે વઘાર કર્યો છે કે નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે ફાઇનલી વઘાર થઈ ગયો છે. તો આમાં આપણે ઢોકળા એડ કરી દઈશું. તો આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો તમે આવી રીતે ઢોકળા બનાવ્યા છે કે નહીં જરાક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે.